જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં માં રાંદલીની કથા સાંભળીશું। ભગવાન વિશ્વકર્માએ દેવોના શિલ્પી છે। જ્યારે ભગવાન શિવજીએ બ્રહ્માજી પાસે જગ્યા માંગી ત્યારે બ્રહ્માજીએ આહવાન કરી ભગવાન વિશ્વકર્માને ઉત્પન્ન કર્યા। વિશ્વકર્મા એ ભગવાન બ્રહ્માજીનું જ બીજું સ્વરૂપ છે। તેમણે કૈલાસનું નિર્માણ કર્યું। કારીગર વર્ગ જેવા કે સુથાર, લુહાર, કડિયા, સોની વગેરેના ઈષ્ટદેવ ભગવાન વિશ્વકર્મા છે। ભગવાન વિશ્વકર્માને 5 પુત્રો અને 1 પુત્રી હતી। પુત્રોના નામ વાસ્તુ, આકૃતિ, કોણ, મિતિ અને પૂજન હતા। નિર્માણ કરવામાં ભગવાનનો સૌથી મોટો પુત્ર વાસ્તુ એને ઘણી જ મદદ કરતો હતો। આથી ખુશ થઈ ભગવાન વિશ્વકર્માએ વાસ્તુને વરદાન આપ્યું હતું કે જ્યાં ભવનનું નિર્માણ થશે ત્યાં પૂજન થયા પછી જ ત્યાં રહેવામાં ઉપયોગ કરવામાં આવશે અને પુત્રીનું નામ રાંદલ હતું। તો આવો સાંભળીએ માતા રાંદલની કથા। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। રાંદલ માતાજી ભગવાન વિશ્વકર્માના પુત્રી રૂપે અવતર્યા હતા। રાંદલ માતાજી જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ ભગવાન સૂર્યનારાયણને તેમના પ્રતિ લાગણી થઈ અને તેમની સાથે વિવાહની ઈચ્છા થઈ। તેઓએ સીધા જ ભગવાન વિશ્વકર્મા પાસે જઈ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ ભગવાન વિશ્વકર્માએ તેમનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં। છતાં પણ ભગવાન સૂર્યનારાયણે હાર માની નહીં। એક વખત રાંદલ માતાજીના માતાજી ભગવાન સૂર્યનારાયણના ઘરે માટીનું બનેલું પાત્ર માંગવા ગયા। ભગવાન સૂર્યનારાયણના માતાજીએ તેઓને માટીનું પાત્ર આપ્યું, પણ સાથે એક શરત રાખી કે જો આ પાત્ર તૂટી જશે તો તેઓએ પોતાની પુત્રીના વિવાહ પોતાના પુત્ર ભગવાન સૂર્યનારાયણ સાથે કરવા પડશે। ભગવાન સૂર્યનારાયણે આ શરતનો લાભ લીધો। જ્યારે રાંદલ માતાજીના માતાજી પાત્ર લઈને ઘોડા પર પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ભગવાન સૂર્યનારાયણ તેમના રસ્તામાં 2 આખલા લડતા મૂકી દીધા, જેના લીધે પાત્ર તેમના હાથમાંથી પડી ગયું અને તૂટી ગયું। શરત મુજબ રાંદલ માતાજીના માતાજીએ તેઓના વિવાહ ભગવાન સૂર્યનારાયણ સાથે કરવા પડ્યા। ભગવાન સૂર્યનારાયણ સાથે વિવાહ પછી રાંદલ માતાજીને 1 પુત્ર યમરાજ અને 1 પુત્રી યમુનાજી થયા। ભગવાન સૂર્યનારાયણના અતિશય તેજના લીધે માતાજી તેમની સામે જોવા સક્ષમ ન હતા, પરંતુ ભગવાન સૂર્યનારાયણને થયું કે માતાજી તેઓના સૌંદર્યના અભિમાનને લીધે તેઓની સામે જોતા નથી, જેથી કરીને ભગવાન સૂર્યનારાયણે તેમને શ્રાપ આપ્યો કે તેઓ જંગલમાં પોતાના સંતાનો સાથે ભટકશે। ભગવાન સૂર્યનારાયણના શ્રાપને લીધે રાંદલ માતાજીએ પોતાનું છાયા સ્વરૂપ પ્રગટ કર્યું અને ભગવાનની સેવામાં લગાવી દીધા અને પોતે પોતાના પિતાના ઘરે ચાલ્યા ગયા। જ્યારે ભગવાન વિશ્વકર્માએ રાંદલ માતાજીને પૂછ્યું કે તેઓ શા માટે ઘરે પાછા ફર્યા છે, ત્યારે માતાજીએ ઉત્તર આપ્યો કે તેઓ પોતાના પતિને છોડીને અહીં આવ્યા છે। ત્યારે વિશ્વકર્માજીએ કહ્યું કે વિવાહ પછી દીકરીનું સાચું ઘર તેનું સાસરું જ કહેવાય, જેથી કરીને માતાજી પોતાના પિતાનું ઘર છોડીને જંગલમાં તપ કરવા ચાલ્યા ગયા। રાંદલ માતાજીએ જંગલમાં 14,000 વર્ષ સુધી તપ કર્યું હતું। રાંદલ માતાજી પાસે હવે કોઈ માર્ગ જ ન હતો। ન તો તેઓ પોતાના પતિના ઘરે જઈ શકે તેમ હતા, ન તો પોતાના પિતાના ઘરે। તેથી તેઓએ જંગલમાં તપ શરૂ કર્યું। તે દરમિયાન માતાજીના છાયા સ્વરૂપે જે સૂર્યનારાયણ દેવ પાસે હતા તેમને 2 બાળકોને જન્મ આપ્યો। એકનું નામ શનિદેવ અને એકનું નામ તાપી દેવી। એક વખત યમરાજ અને શનિદેવ વચ્ચે ઝઘડો થયો ત્યારે શનિદેવના માતાજીએ યમરાજને શ્રાપ આપ્યો કે જ્યારે તેઓ પોતાનો પગ જમીન ઉપર મૂકશે ત્યારે તેમાંથી લોહી નીકળશે। સાંજે જ્યારે સૂર્યનારાયણ દેવ ઘરે પાછા ફર્યા ત્યારે યમરાજે તેમને કહ્યું કે માતાજીના શ્રાપને લીધે જ્યારે તેઓ જમીન ઉપર પગ મૂકે છે ત્યારે તેઓને લોહી નીકળે છે। ત્યારબાદ ભગવાન સૂર્યનારાયણે યમરાજને ઠીક કર્યા અને મનમાં વિચાર કર્યો કે કંઈક ખોટું થઈ રહ્યું છે, નહીતર કોઈ માં પોતાના બાળકોને શ્રાપ ન આપે, અને આપે તો પણ પોતાના બાળકોને તે શ્રાપથી ના પીડાય। તેથી તેમણે રાંદલ માતાજીના છાયા સ્વરૂપને બોલાવ્યા અને સત્ય જાણવાનો પ્રયાસ કર્યો। છાયા સ્વરૂપે કહ્યું કે તે પોતે રાંદલ માતાજી જ છે, પરંતુ સૂર્યનારાયણ ભગવાન માન્યા નહીં અને કહ્યું કે જો તમે સત્ય નહીં કહો તો હું તમને બાળીને ભસ્મ કરી નાખીશ, જેથી તેણીએ સત્ય કહેવું પડ્યું। સત્ય જાણ્યા પછી સૂર્યનારાયણ દેવ ભગવાન વિશ્વકર્માના ઘરે તપાસ કરી કે રાંદલ માતાજી ક્યાં છે। ત્યારે વિશ્વકર્માજીએ કહ્યું કે તેઓ પણ તેમ જાણ નથી કે ઘર છોડીને પછી રાંદલ માતાજી ક્યાં ગયા છે।
ઘણી તપાસ કર્યા પછી માતાજી વિશે કોઈ જવાબ ન મળ્યો. પછી ભગવાન સૂર્યનારાયણે ધ્યાન કર્યું, જોયું કે રાંદલ માતાજી ક્યાં છે. પછી તેઓએ ઘોડાનું સ્વરૂપ ધારણ કર્યું અને જ્યાં માતાજી તપ કરતા હતા ત્યાં ગયા અને માતાજીનું તપ ભંગ કર્યું અને તપ કરવા પાછળનું કારણ પૂછ્યું. ત્યારે માતાજીએ કહ્યું કે તેઓ ભગવાનના તેજને લીધે તેઓની સામે જોવા સક્ષમ ન હતા. આ સાંભળીને સૂર્યનારાયણ ભગવાને પોતાનું તેજ ઘટાડ્યું અને પોતાનું તેજ 4 વસ્તુઓમાં સરખા ભાગે વહેંચી દીધું. આ 4 વસ્તુઓ આ પ્રમાણે છે: ભગવાન શિવનું ત્રિશૂળ, ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર, ગાય અને પૃથ્વી. એ સમયે માતાજીને વધુ 2 પુત્રોને જન્મ આપ્યા, જેઓ અશ્વિની કુમારો કહેવાયા. અશ્વિની કુમારો ભગવાનના વૈદ્ય હતા. ભગવાન સૂર્યનારાયણ રાંદલ માતાજીને પોતાના ઘરે પરત લાવ્યા ત્યારે માતાજીના છાયા સ્વરૂપે રાંદલ માતાજીને તેઓએ પોતે કરેલી સેવાના બદલે આશીર્વાદ આપતા કહ્યું. ત્યારે રાંદલ માતાજીએ તેમને વચન આપ્યું હતું કે જ્યારે કોઈ લોટા તેડાવશે ત્યારે તેઓ બંને સાથે જોડમાં જશે, જેમ કે એક રાંદલ માતાજી માટે અને એક તેમના છાયા સ્વરૂપ માટે. ભગવાન સૂર્યનારાયણે પણ વચન આપ્યું કે જ્યારે કોઈ લોટા તેડાવશે ત્યારે પોતે પણ ઘોડા સ્વરૂપે ત્યાં આવશે અને જ્યાં સુધી ઘોડા ખૂંદવાનો પ્રસંગ પૂરો નહીં થાય ત્યાં સુધી લોટા તેડવાનું કાર્ય પણ પૂર્ણ નહીં મનાય. ત્યારબાદ ભગવાન સૂર્યનારાયણે રાંદલ માતાજીને આજ્ઞા કરી કે તેઓ મૃત્યુલોક પર જઈને લોકોના દુઃખ દૂર કરે અને તેમને સત્ય અને ધર્મનો માર્ગ બતાવે. રાંદલ માતાના દડવાનો ઇતિહાસ. સૌરાષ્ટ્રમાં પડેલા ભયાનક દુષ્કાળને વરતવા માટે માલધારીઓએ એક ટીંબા પર વસવાટ કરે છે, જ્યાં તેને રાંદલ માતાજી એક બાળકી સ્વરૂપે મળે છે. બાળકી આવતા જ રિદ્ધિ સિદ્ધિ વર્તાય છે. અપંગ, આંધળા, કોઢિયાઓના રોગો માતાજીની કૃપાથી નાબૂદ થાય છે. છતાં પણ માલધારીઓને પરચો બતાવવાનો નિશ્ચય કરે છે. આવા આશયથી માતાજી બાજુના ગામ ધુતારપુરા નગરના એટલે કે વાસાવડના બાદશાહના સિપાહીઓને કે જેઓ દૂધ ઘી હંમેશા માલધારીઓ પાસેથી લે છે તેને 16 વર્ષની સુંદરીના રૂપમાં દેખાય છે. બાદશાહ પાસે વાત પહોંચતા તરત જ બાદશાહ તેનું કટક લઈને સુંદરીને એટલે કે માતાજીને લેવા આવે છે અને માલધારીઓ ઉપર જુલમ ગુજારે છે. માતાજી કોપાયમાન થઈ બાજુમાં ઉભેલી વાછડીને પોતાના હાથનો સ્પર્શ કરાવતા તરત સિંહ સ્વરૂપમાં ફેરવી નાખે છે, જે આખા દળ કટકને દળીને નાશ કરી નાખે છે. તેથી આ ઐતિહાસિક સ્થળ દડવાના નામે જાણીતું થયું. અચંબિત માલધારીઓ ભાવ વિભોર થઈને માતાજીના પગે પડે છે અને પોતાના સાચા સ્વરૂપ અને આશ્રય વિશે જણાવવાનું કહે છે. રાંદલ માતા પોતે જ દેવી રાંદલ હોવાનું કહી વચન આપે છે કે મારી જે કોઈ પણ ખરા હૃદયે ભક્તિ ઉપાસના કરશે તેના રોગો હરીશ, આંધળાઓને આંખો આપીશ, અપંગોને પગ આપીશ, કોઢિયાઓનો કોઢ મટાડીશ, નિસંતાનોને સંતાન આપીશ અને સર્વ મનોકામનાઓ પૂર્ણ કરીશ. અહીં મંદિરમાં નવરાત્રિના યજ્ઞ થાય છે તથા રાંદલ માતાજીના લોટા પણ તેડાય છે. શાંતિ યજ્ઞ, ચંડીપાઠ વગેરે પણ કરવામાં આવે છે અને ગોરાણીઓ જમાડાય છે, બટુક ભોજન થાય છે. અહીં દરરોજ થાળ પણ ધરાવાય છે. દડવા રાંદલ ધામમાં આરતીના દર્શન કરવા એ દિવ્યાનુભૂતિ સમાન છે. હાલમાં અહીં સવારે 5 વાગે અને સાંજે 7 વાગે આરતી થાય છે. પ્રાચીન પરંપરા જાળવીને આરતી કરવામાં આવે છે. શંખ, ઢોલ, નગારા, ઘંટના દિવ્ય ધ્વનિ સાથે 30 થી 40 મિનિટ સુધી આરતી ચાલે છે. આરતી સમયે માતાજીનું તેજોમય સ્વરૂપ અતિ તેજથી ઝળહળે છે. આ દર્શનનો લાહવો લેવા જેવો છે. દડવાની દાતાર રાંદલ માતાજીના ભક્તો દેશ વિદેશમાં પથરાયેલા છે. બુદ્ધિની હદ પૂરી થાય ત્યાં શ્રદ્ધાના સીમાડા શરૂ થાય છે. રાંદલ માતાજીના મંદિરમાં એવી અનેક ઘટનાઓ બની છે અને હાલ પણ બને છે જે બુદ્ધિથી પર છે. જય માતાજી, જય રાંદલ માં. બોલો રાંદલ માતની જય.